दर्शनं देवदेवस्य दर्शनं पापनाशनं दर्शनं स्वर्गसोपानं दर्शनं मोक्षसाधनं दर्शनं मोक्षसाधनं। जी दृष्टि प्रभु दर्शन ते दृष्टि ने पण धन्य छे। जी जी जीवन ते जी घड़ी पण धन्य छे। पिए मुदा तुझ नाम मंत्र विशद धरे तेरा दयने नित धन्य छे। तुझ नाम मंत्र विशद धरे तेरा
સાદર છે જીનેન્દ્ર. જન્મ અને મૃત્યુ બંને અનિવાર્ય થયા છે, પરંતુ બંનેને સમજવા પણ આવશ્યક બની જાય છે. માનવીનો જન્મ થવો ને એટલે સમજવાનું છે કે ઈશ્વરના દ્વારથી એ માનવનું આ સૃષ્ટિ પર સર્જન થયું કહેવાય, અને મૃત્યુ એટલે સમજી શકાય કે એ જ વ્યક્તિ આ સૃષ્ટિ ઉપરથી ઈશ્વરની સમીપ પહોંચ્યા છે. આજે સદગત આદરણીય રામુબહેન ટોકરસિંહ મેકણ સત્રા કે જેઓ બુધવાર તારીખ 5/11/2025 દિવસે પોતાનું 66 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી અરિયત શરણ પામ્યા. ગામ આધોઈના અને તેઓ રહેવાસી મુંબઈ મનાડના. આવા દિવ્ય આત્માને શ્રદ્ધાના સુમન અર્પિત કરવા માટે આપણે સૌ અહીંયા ઉપસ્થિત છીએ. સ્વર દ્વારા ઈશ્વર સુધી પહોંચવાનું છે અને તેના માટે ભક્તિ આવશ્યક બની જાય છે, અને તે જ ભક્તિ આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે ચાચર ઇવેન્ટ્સ પ્રસ્તુત ખ્યાતિ ત્રિવેદી રાંધ્યા અને તમામ સાથી કલાકારો. અને એ જ ભક્તિની અંદરથી એ શબ્દને આપણે પોતાના જીવનની અંદર ઉતારીને દિવ્ય આત્માને સાચી શ્રદ્ધાંજલિ કરવા કરીશું. કહેવાય છે કે જન્મ થતાં જ આપણે કેટલાના ઉપકારી બની જઈએ છીએ. સર્વપ્રથમ માતાના, તે પછી પિતાના, તે પછી દેવનું ધર્મના. અને સાચે જ જ્યારે આવા ઉપકારનો બદલો આપણે માણી શકવાનો અવસર આવે ત્યારે હું તેમને નતમસ્તક વંદન કરીને કહ્યું છે કે માતા, તમે જે અમને જન્મ આપ્યો અને શાસ્ત્રનું સુખ આપવા માટેનું શાસન મળ્યું, તે માટે આપણો ઉપકાર ક્યારે ન કરે. પિતાએ આંગળી ચીંધી આંગળી પટ્ટી ખોભા ઉપર બેસાડી દિવ્ય દર્શન કરાવ્યા આ દુનિયાના, અને દેવગુરુ ધર્મએ સાચો રાહ બતાવ્યો. તેવા ત્રણેયને આપણે સૌ પ્રથમ નમસ્કાર, વંદન નમસ્કાર કરી નતમસ્તક માથું નમાવીએ.
ત્રીજા પ્રણામ મારા ગુરુજીને કહેજો કે ચડ્યા કે ન ચડ્યા તોય સાચાજી એકેને કહેજો એમાં સૌ કોઈને કહેજો કે ભગવાનની ગમની બોલા બોલે જે પ્રથમ પ્રણામ મારા માતાને કહેજો કે માન્યું જે માટીને રતાણા માન્યું જે માતા પિતા અને દેવ ગુરુ ધર્મને જ્યારે આપણે વંદન નમસ્કાર કરીએ ને ત્યારે ફક્ત અને ફક્ત ઈશ્વર આપણને સામે દેખાતા હોય છે અને ત્યારે જ ઈશ્વરને એક યાચના કરવી છે કે જન્મતાની સાથે જ પ્રભુ આ કોરી પાટી લઈને હું તો તમારી પાસે આવી ગયો છું. તમે જે મને રાહ દેખાડ્યો છે એ રાહ ઉપર મારે ચાલવું છે. કારણ એક જ છે કે ક્યારેક અટકી જાઉં ને તો ઈશારો આપે છે કોઈ અને ક્યારેક ભટકી જાઉં તો સાથ આપે છે કોઈ. ઈચ્છાઓ એક પછી એક વધતી જાય છે અને એ ઈચ્છાઓને પૂરી કરવા માટે સાથ આપે છે કોઈ. આપને ઊંચું કરવા માટે હાથ ઉપર કરું તો આપને નીચું કરી આપે છે કોઈ અને ક્યાં આપે કોઈ જેટલું આપી શકે છે કોઈ. અને તેથી જ પ્રભુ એક જ યાચના કરું કે હું આંખ નીચું નહીં તો મારી પાંપણ સુધી આવો. હું ક્યાં કહું છું પ્રભુ કે હું મારી આંખ નીચું તો તું મારી પાંપણ સુધી આવ. બસ મારા આંગણ સુધી આવ પ્રભુ, તારા આંગણ સુધી આવ. હવે તો અક્ષય પાડો જીનવર, હવે તો અક્ષય પાડો જીનવર, મારી કોરી પાટી છે. તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. હવે તો અક્ષય પાડો જીનવર, હવે તો અક્ષય પાડો જીનવર, મારી કોરી પાટી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. મને ખબર ક્યાં શું છે સાચું જીવન, બાળક છું મને ખબર ક્યાં
जाऊं ना जाए प्रभु, पड़ी जाऊं ना जाए प्रभु, करो रोम रोम संजीवन, सिंचन करजो मारा कण कणમાં મારી સુખી માટી છે, સિંચન કરજો મારા કણ કણમાં મારી સુખી માટી છે. બાળક પકડે માની આંગળી એમ હું જાણું છું તમને, બાળક પકડે માની આંગળી એમ હું જાણું છું તમને, વર્ષારણી ભરે સરોવર, વર્ષારણી ભરે સરોવર, એમ મરી જો અમને, અમે અમારી હથેળીઓમાં મિલનની રેખા આંકી છે, અમે અમારી હથેળીઓમાં મિલનની રેખા આંકી છે. અમે તો અક્ષય પાડો જીનવર, અમે તો અક્ષય પાડો જીનવર, મારી બોલી બાકી છે. તમારા પગલે પગલે બાપા પગલી માટી છે, તમારા પગલે પગલે બાપા પગલી માટી છે, બાપા પગલી માટી છે, બાપા પગલી માટી છે. જે ઘરની અંદર આવા સાચા સંસ્કારનું સિંચન થતું હોય ને ત્યાં કહેવાય કે આતિથ્ય એ ઘરનો વૈભવ કહેવાય, પ્રેમ એ ઘરની પ્રતિષ્ઠા કહેવાય, વ્યવસ્થા એ ઘરની શોભા કહેવાય, અને સદાચાર સમાધાન એ ઘરનું સુખ અને સુવાસ કહેવાય. અને તેથી જ આવા ઉચ્ચતમ એવા પરિવારની અંદર ક્યારે પણ બંધારણ ન હોય પરંતુ વ્યવસ્થા સચવાતી હોય, ભય ન હોય પરંતુ એકબીજા ઉપર ભરોસો કરી શકતા હોય, શોષણ નહીં પરંતુ દરેકે દરેક વ્યક્તિનું પોષણ થતું હોય, સ્વાર્થ નહીં પરંતુ સ્નેહ વર્તાતો હોય, ક્લેશ નહીં પરંતુ એકબીજાની કદર થતી હોય, અવલંબન ન કરવું પડે પરંતુ આત્મીયતા જળવાતી હોય, યાચના નહીં પરંતુ પ્રાર્થના અવશ્ય થતી હોય, અને સંપર્ક આજના જમાના પ્રમાણે, ટેકનોલોજીના જમાના પ્રમાણે સંપર્ક નહીં પરંતુ સંબંધ સચવાતા હોય. અને તેથી જ એવા ઘરની અંદર સુખ સંપત્તિ અને સુવાસનો હંમેશા સમન્વય રહેતો હોય છે. કહેવાય છે કે સુખ સંપત્તિ પૈસો જો ઓછા હોય ને તો ચલાવી લેજો, પરંતુ ઘરની અંદર માતા પિતા તેમજ દેવગુરુ ધર્મનું સન્માન અને સત્કાર જળવાય નહીં તો હંમેશા એ ઘરની અંદર ભગવાનનો વાસ છે, ભગવાનનો વાસ છે. एक बिजाने
84 લાખ યોનીના ફેરા ફર્યા અને ત્યાર પછી પુણ્યના યોગી મને અને તમને આજે આ સર્વોત્તમ એવો જૈન ધર્મ મળ્યો, પંચેન્દ્રિયનો યોગ મળ્યો અને મનુષ્ય ભવ મળ્યો. અને આ મનુષ્ય ભવની અંદર પામીને આપણે સાર્થકતાની સીડીએ ચડવું છે અને તેને માટે આત્માથી પરમાત્મા સુધી પહોંચવું છે. પરમાત્મા સુધી પહોંચવા માટે ઈશ્વરની ભક્તિ કરવી છે, શક્તિ લેવી છે. અને તેથી જ ઈશ્વરને કહીએ કે બસ મારા શરીરની અંદર જેટલી પણ નળીઓ છે, જેટલા પણ હાડ છે, તેની અંદર આપનો વાસ થઈ જાય. અને તેથી જ કહું કે હે પરમ કૃપાળુ પરમેશ્વર, સ્મરણ તારું કરતાં કરતાં સવારની રોજ શરૂઆત કરાવી દે છે. તારું જ પ્રતિબિંબ રહે આ હૃદયની અંદર. પ્રભાતનું સોનેરી કિરણ તું મને એવું દે છે. નથી જોઈતું મારે અણહકનું, નથી જોઈતું મારે અણહકનું. બસ મારા ભાગ્યમાં લખેલું હોય ને એટલું જ તું મને દે છે. અને અંત સમયે બસ એટલી જ પ્રાર્થના કે અંત સમયે તારામાં જ રહું. સગપણ તું મને એવું દે છે કે કરે જગત યાદ મને, અને એવું જીવન મને સુખકારી દે છે. પ્રભુ સુખકારી દે છે. હવે પર
તારી નજરોમાં નજરાતો જાઉં છું, તારી નજરોમાં નજરાતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી ઊંઘી જાઉં છું, રોમે રોમે હું તારો થતો જાઉં છું, રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી ઊંઘી જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી ઊંઘી જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી ઊંઘી જાઉં છું. જીવનની અંદર આપણે ઘણા બધા કાર્યો કરીએ છીએ, પરંતુ કહેવાય છે ને કે જે નિસ્વાર્થ ભાવે જો આપણે જે કાર્ય કરીએ ને અવશ્ય એમાં આપણને સફળતા મળે છે. પ્રભુની ભક્તિને પણ આપણે નિસ્વાર્થ ભાવે કરવી છે, કારણ કે એ ભક્તિ કરેલી અવશ્ય આપણને શુભ ફળ આપવાની છે. અને તેથી જ ઈશ્વરને કહીએ कि अगर सजदा करते हैं तो तन समझ जाते हैं, अगर सजदा करते हैं तो तन समझ जाते हैं, और सेवा करते हैं तो मन समझ जाते हैं. कितनी दिलकश है ये प्रभु की बातें. अगर अमल करें तो जिंदगी समझ जाती है, जिंदगी समझ जाती है. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મેવા મળે
સ્વાભાવિક રીતે આપણે માનવ જીવન જે જીવીએ છીએ, સગા સંબંધી મળતા હોય, ઘણી વખત આધ્યાત્મની વાતો પણ થતી હોય. ઉપરથી પૂછાઈ જાય કે મરીને ક્યાં જવું છે? સામેથી જવાબ એક જ મળશે કે સ્વર્ગમાં જવું છે. કોઈને નરકમાં જવું ગમવાનું નથી, પરંતુ આપણા કાર્ય કેવા છે એ આપણે પોતે જાણી શકીએ છીએ કે આપણે સ્વર્ગની સીડી ચડીએ છીએ કે નરકની અંદર ઉતરીએ છીએ. અને માટે જ ઈશ્વરને પ્રાર્થના કરવી છે કે તમે તો ઉપકારી ભગવાન છો, બસ મને આપની પાસે જવું છે પ્રભુ. મારા આત્માની અંદર એવા પરમાત્માના ગુણોને ભરી દો કે જેથી કરી ફક્ત અને ફક્ત હું આપનું શરણું સ્વીકારું. સદગત એવા રામબેનના આત્મા માટે પણ આપણે એ જ કહીશું કે હે ભગવાન, બસ એને તમારી પાસે, તમારા ચરણોમાં, તમારા ધામની અંદર એને પૂરેપૂરો વાસ પણ છે. उपकारी कृपा बरसाओ, शीतशिलाएं मन तेरा राजो, राजो प्रभु आशे मेरे आशे हो. हे उपकारी कृपा बरसाओ, જૈન ધર્મ જીવનનું શાસન મળ્યું છે, એમાં આવા ઉચ્ચતમ આત્માને આસન મળ્યું છે. વિચાર કરો કે પુણ્યના યોગે પુણ્ય કર્યું છે ને ત્યારે જ આપણને આટલી પ્રાપ્તિ થઈ છે. 84 લાખ યોગીના પેલા કર્યા છે આપણે સૌ યોગી, અને તે પછી પુણ્યના યોગે આજે આવો ઉચ્ચતમ માનવનો ભોગ મળ્યો, સર્વોત્તમ એવો ધર્મ મળ્યો, અને પ્રથમ અને સાચો નિયમ એ સાચી રીતે જીવનમાં મોકલ લાગે છે. અને તેથી જ આ જીવનના શાસનને સર્વોત્તમ
જીનવરે તારું શાસન આ જગમાં છે મહાન. એના આધારે મારે કરવો આ સંસાર. જીનવરે તારું શાસન આ જગમાં છે મહાન. એના આધારે મારે કરવો આ સંસાર. મને જ તારશે, ગમકાર ઉતારશે, મજધાર મારે કાંઠે પહોંચાડશે. એવી મુજને શ્રદ્ધા છે, આપે પાય શ્રદ્ધા છે. દ્રઢ મુજને શ્રદ્ધા છે, સાચી સાચી શ્રદ્ધા છે. દિલભરે તારું શાસન આ જગમાં છે મહાન. એના આધારે મારે કરવો આ સંસાર. ઉજ્જવળ થાશે તો માર્ગદર્શન આપશે. અવધાઓમાં સાચી બધી સમજણ આપશે. મોક્ષ માર્ગનું વિજ્ઞાન આકર્ષણ આપશે. પુરુષાર્થ કરશે ને આધાર આપશે. સમર્પિત થઈએ મારું ધ્યાન સદા રાખશે. જીનવરે તારું શાસન આ જગમાં છે મહાન. એના આધારે મારે કરવો આ સંસાર. મને જ તારશે, ગમકાર ઉતારશે, મજધાર મારે કાંઠે પહોંચાડશે. એવી મુજને શ્રદ્ધા છે, પાકે પાય શ્રદ્ધા છે. દ્રઢ મુજને શ્રદ્ધા છે, સાચી સાચી શ્રદ્ધા છે. દ્રઢ મુજને શ્રદ્ધા છે, પાકે પાય શ્રદ્ધા છે. દ્રઢ મુજને શ્રદ્ધા છે, પાકે પાય શ્રદ્ધા છે. સદગત આદરણીય રામુબહેન આજે સમસ્ત પરિવારને છોડીને અનંતની યાત્રાએ જ્યારે સિધાર્યા છે ત્યારે સમસ્ત પરિવારના હૃદયના સ્પર્શો એટલું જ કર્યું કે આસમાનને નાનો ઠરાવી માતાનો માધુર્ય ઘોડો અને આકાશથી પણ વિશાળ હતો માં તમારો પાલનનો છે. સુસંસ્કારોની વિરાસત મળી અમને તમારી પાસેથી માં. દેવથી સાથ તો છૂટ્યો છે ભલે, અમારા અંતરપટમાં સદાય રહેશો જીવન. આવા સાચા હૃદયના સ્પર્શો અને એ શબ્દો શૈલેષભાઈ અને મનસુખભાઈએ ગયા. અને તેથી જ કહેવાય કે માં તે માં ને બીજા બધા વર્ગના માં. માં આપણને 9 માસ પોતાના ગર્ભમાં રાખીને સંસ્કારોનું સિંચન કરીને દીવોમાંથી દીવો પ્રગટાવે, શરીરમાંથી શરીર આવે. અને એ માં આજે જ્યારે અનંત યાત્રા સિધાવે હોય ત્યારે એમનું યાદોનું કહાનું આપણી આંખ સામે ઉભરતો રહે. પરંતુ નશ્વર જગતને છોડીને ચાલ્યા જનારાને હંમેશા આપણને પાસે યાદ જ રહી જાય છે. અને તેથી જ આવી માને અનંત નમસ્કાર કરીને અને તેમને જ કહીએ કે આપના આપેલા સંસ્કારોનું સિંચન કરવું છે. તમારો ઉપકારનો બદલો ક્યારેય મેળવી શકવાના નથી, પરંતુ એ સંસ્કારોના સિંચન દ્વારા આપના અધૂરા કાર્યને પૂર્ણ કરવા માટે અમે સમર્થ રહીશું. તમારા જે પણ કાર્યરત રહ્યા છે એ અવિરત રીતે હંમેશ માટે ચાલુ રહેશે. અને મૃત્યુ પણ કેવું પામે કે વાતો કરતા કરતા જ બે પેઢીની અંદર હતા ન હતા. આવો ઉચ્ચતમ સમાધિ મરણ પામ્યા હોય તેવા આત્માને નતમસ્તક વંદન કરતા સમસ્ત પરિવાર શ્રદ્ધાને સુમિત
इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मैं जब से जग में आया, बने तब से शीतल छाया। कभी सहलाया गोदी में, कभी कंधे पे बिठाया। मेरे सर पर हाथ रखकर बस प्यार ही प्यार जताया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मैंने किस्मत से तुम्हें पाया, मैंने किस्मत से तुम्हें पाया। અસત્ય માહેથી પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા। આદિ અનાદિ કાળથી જન્મો જન્મથી આપણા જીવનની અંદર ઘણા જ કર્મ ભેગા થાય છે, અને એ કર્મને દૂર કરવા માટે એટલે કે તે અંધકાર રૂપી પ્રકાશ માટે દૂર કરવા માટે આપણે ચાર વસ્તુને યાદ રાખવાની હોય છે। અને એ ચાર વસ્તુને જો આપણા જીવનમાં અંકિત કરી લઈએ તો સમાજને એક માર્ગદર્શન મળી જાય છે, એક દીવાદાંડી સ્વરૂપ બની શકાય છે। અને એ ચાર વસ્તુ એ છે कि देने को है अन्नदान और लेने को है सतनाम, देने को है अन्नदान और लेने को है सतनाम, पाने को है मान और त्याग करने को है अभिमान। अभिमान એટલે કે અહંકાર। અહંકારને જ્યાં સુધી આપણામાંથી નાબૂદ ન કરીએ ને ત્યાં સુધી કોઈ પણ માનવી સરળ સહજ કે પારદર્શક ન બની શકે। અભિમાન માટે સુંદર શબ્દો કવિએ આપણને સંભળાવ્યા છે कि मुट्ठी में अगर अभिमान बंद है तो मुट्ठी कैसे खोलूँगा, मुट्ठी में अगर अभिमान बंद है तो मुट्ठी कैसे खोलूँगा, मुट्ठी अगर नहीं खुली तो हाथ कैसे जोड़ूँगा, हाथ अगर नहीं जुड़े तो शीश कैसे झुकाऊँगा, मैंने तो कांटे बोए हैं फूल कहाँ से पाऊँगा। फूल જેવું કોમળ બનવું છે, આ નશ્વર દેહ અંતે માટીમાં મળી જવાનો છે, પરંતુ આત્મા તે અનંત અને સ્થિર છે। માટે જ અહંકારને છોડી બસ નશ્વર જગતને યાદ કરીએ।
भूल हो जासी तू मत कर माया को अहंकार मत कर काया को अभिमान काया कार से काजी ऐसा सत्य था महाराज जितकर मुल्कों में राज जितकर झूलता हाथी ऐसा सत्य था महाराज जितकर मुल्कों में राज जितकर झूलता हाथी ओ जित कर झूलता हाथी उद कर दिया नावाती झोंका पवन का लग जाए झटका पवन का लग जाए काया धूल हो जासी तू मत कर माया को अहंकार मत कर काया को अभिमान काया कार से काजी तू मत कर माया को अहंकार मत कर काया को अभिमान काया कार से काजी तू मत कर माया को अहंकार मत कर काया को अभिमान काया कार से काजी ओ काया तेरी कार से काजी ओ काया तेरी कार से काजी માતાના ગર્ભથી શરૂ થતી જિંદગી અને સુશાના પ્રકાશમાં પૂરી થતી આપણી આ જિંદગી, પ્રસૂતિ ગ્રહથી સ્મશાન ગ્રહ સુધીનો આપણો જીવન સફર. અને એ સફરમાં જાણતા કે અજાણતા આપણે ઘણા બધા ન કરવા જેવા કામો કરી લઈએ છીએ અને અગત્યના કામો બાકી રહી જાય છે. અને એ જ મિથ્યા ભ્રમમાં જીવન જીવીએ છીએ કે ફલાણા વ્યક્તિનું મૃત્યુ હમણાં મને થયું પણ મારું હમણાં કઈ રીતે થઈ શકે. પરંતુ ઈશ્વરે કહ્યું છે કે ચિઠ્ઠી આવશે ઉપરવાળાની અને વેળા થશે તારે જવાની, સહકુટુંબ ભેળું થશે ને ચમચી પાણી પીવાની, લોટ અને પાણીનો લાડવો પણ મુકાશે પરંતુ જરૂર હશે નહીં તારે ખાવાની, 5-25 ભેગા મળીને ઉતાવળ હશે ને ગાડી જવાની, લાકડા ભેગો બાળી મૂકશે અને ઉતાવળ હશે ને નાવાની, રાખ તારી ઉડી જવાની થોડા દિવસ યાદ કરીને પછી તો યાદ વિસરી જવાની. કારણ એક જ છે કે સ્વાર્થની છે સગી આ દુનિયા, ઘડીમાં તને ભૂલી જવાની. આ સ્વાર્થ ભરેલા સંસારની અંદર આપણા કરેલા સત્કર્મ જ આપણી સાથે આવે છે એ નિશ્ચિત છે. અને માટે જ જીવન કેવું જીવવું જોઈએ. જન્મ્યા તો ખરા, મૃત્યુ પણ અવશ્ય પામવાના છે. જન્મને આપણે બર્થ કહીએ, કેપિટલ લેટર બી થી શરૂઆત થાય. ડેથ મૃત્યુને કહીએ, કેપિટલ લેટર ડી થી શરૂઆત થાય. બી અને ડી એ તો બધાને ખબર છે, પરંતુ વચ્ચે એક આલ્ફાબેટ રહી જાય છે, તે છે સી. બર્થ આપણા હાથમાં નથી, ડેથ આપણા હાથમાં નથી, પરંતુ સી એટલે કે જીવન જીવવાની ચોઈસ એ આપણા હાથમાં છે. અને હવેના શબ્દોને જો સાંભળશો ને તો અવશ્ય જીવનની અંદર પરિવર્તન થયા વગર રહેશે નહીં કે જીવન જીવવાની ચોઈસ કેવી હોવી જોઈએ. હે મહાવીર તણા સત્સંગમાં વિતરા તણા તો રંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં
હે મહાવીર તણા સત્સંગમાં વિતરા તણા તો રંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં આજે ભજશું કાલે ભજશું ભજશું મહાવીર નામ ક્યારે ભજશું પારસ નામ ઓ આજે ભજશું કાલે ભજશું ભજશું મહાવીર નામ ક્યારે ભજશું પારસ નામ શ્વાસ તૂટશે નાડી તૂટશે શ્વાસ તૂટશે નાડી તૂટશે પ્રાણ નહીં રે તારા રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં તમારો હાથ કેમેરા ઉપર જાય છે જીવન જીવવો સહેલું નથી મારે મોત પહેલા મરવું નથી મરતા મરતા જીવવું પડે જીવન મારે જીવવું નથી મરતા મરતા જીવવું પડે જીવન મારે જીવવું નથી પ્રાણ રહે જ્યાં સુધી શરીરમાં કોઈથી મારે ડરવું નથી સારું થાય તો ઠીક છે કોઈનું ખોટું મારે કરવું નથી સારું થાય તો ઠીક છે કોઈનું ખોટું મારે કરવું નથી જીવન બનો કોઈનું પણ લૂંટનારો મારે બનવું નથી માનવ થઈને હું જન્મ્યો જગતમાં દાનવ થઈને મરવું નથી માનવ થઈને હું જન્મ્યો જગતમાં દાનવ થઈને મરવું નથી પાપ કરીને પુણ્ય કરાવે એવા કર્મ મારે કરવા નથી મોક્ષ મળે ના મળે આ જીવને અવગતિએ મારે જવું નથી મોક્ષ મળે ના મળે આ જીવને અવગતિએ મારે જવું નથી માનવ કહે છે આ દુનિયામાં વાત મારી કોઈ ખોટી નથી સત્કર્મ
મુંબઈ જેવા જીવનમાં આપણે સૌ કોઈ રહીએ છીએ અને એ મુંબઈના જીવનની અંદર આપણે જન્મતાની સાથે એક લાકડીની સાથે આપણે જીવીએ છીએ. લાકડી આપણો જન્મથી લઈને મૃત્યુ સુધીનો સાથ છોડતો નથી. જન્મતાની સાથે જ બાળકને સૂવા માટેનું પારણું બનાવે છે લાકડાનું, રમત ગમતો બનાવે છે લાકડાની, સ્કૂલમાં ભણવા મોકલીએ ત્યારે પેન્સિલ પણ બને છે લાકડાની. અને એ જ અંત સમયે જ્યારે વૃદ્ધાવસ્થા આવતી હોય ત્યારે એ જ લાકડીના સહારે માનવી ચાલે છે. અંત સમયે ચિતા પણ લાકડાની જ બનાવી હોય છે. કહેવાય છે ને કે સગા અને સ્નેહી સંબંધી આપણને સ્મશાન સુધી સાથ આપે છે, પરંતુ લાકડી તો અંતે ચિતા સુધી પણ આપણો સાથ નથી છોડતો. તો માનવી અને લાકડીનો આ સંબંધ આપણે આ સાંભળીએ. दुनिया वालों तुम्हें सुनाओ, दुनिया वालों तुम्हें सुनाओ एक कहानी लकड़ी की. जीते लकड़ी मरते लकड़ी, एक तमाशा लकड़ी का. जीते लकड़ी मरते लकड़ी, देख तमाशा लकड़ी का. दुनिया वालों तुम्हें सुनाओ एक कहानी लकड़ी की. जीते लकड़ी मरते लकड़ी, देख तमाशा लकड़ी का. जग में तेरा जन्म हुआ तो खाट बिछाया लकड़ी का, खाट बिछाया लकड़ी का. बालापन में तुझे झुलाया, बालापन में तुझे झुलाया, झूला बनाया लकड़ी का. जीते लकड़ी मरते लकड़ी, देख तमाशा लकड़ी का. जब के तू चलने को सीखा, घोड़ा बनाया लकड़ी का, घोड़ा बनाया लकड़ी का. शाला में भी तुझे पढ़ाया, शाला में भी तुझे पढ़ाया, लिखन बनाई लकड़ी की. जीते लकड़ी मरते लकड़ी, देख तमाशा लकड़ी का. बारह बरस की उम्र हुई तो गिल्ली डंडा लकड़ी का, गिल्ली डंडा लकड़ी का. 20 बरस में शादी हुई तो, 20 बरस में शादी हुई तो मंडप बनाया लकड़ी का. मरते लकड़ी मरते लकड़ी, तमाशा लकड़ी का. बूढ़ा हुआ तो निकालिया तूने लकड़ी का, निकालिया तूने लकड़ी का. श्मशान में भी तुझे जलाया, श्मशान में भी तुझे जलाया, सीता बनाई
ઓસવાળ ચોવીસી મહાજન તરફથી સાંત્વના સંદેશ તથા શુભેચ્છા પાઠવ્યા છે. શ્રી શૈલેષભાઈ નિવાસી સત્રા, આપના પરિવારના સદગત રામુભાઈ ટોકરસી સત્રાની બસમી વિનયથી આપના કુટુંબીજનો પર આવી પડેલો આઘાત અસર હોય તે સ્વાભાવિક છે. વિષાદની આવી બસમી પળોમાં શ્રી વાગડ વિસા ઓસવાળ ચોવીસી મહાજન પણ એક સ્વજન ગુમાવ્યાનું દુઃખ અનુભવે છે તથા સ્વજન તરીકે આપના પરિવારને સાંત્વના આપે છે. પરમ કૃપાળુ પરમાત્મા આપના પરિવારને આવા કપરા સમયને સાચવી લેવાનું સામર્થ્ય આપે તેવી પ્રાર્થના. દરેક જીવ પહેલા અથવા મોડા આખરી મંઝિલ તરફ પ્રયાણ કરે છે. એ સનાતન સત્યને સ્વીકારી સદગતની બસમી વિદાયને સમતા ભાવથી સ્વીકારી તેમની સદગતિ કાજે પ્રભુ ભક્તિમાં મન પરોવી સદગતની પાછળ સત્કાર્યો દ્વારા તેમની આત્માને શાંતિ બક્ષીએ. શ્રી વાગડ વિસા ઓસવાળ ચોવીસી મહાજન સદગતના આત્માને પરમ શાંતિ મળે તે માટે પ્રભુ પાસે પ્રાર્થના કરે છે અને ચોવીસી મહાજન વતીથી આદરપૂર્વક શ્રદ્ધાના સુમન અર્પણ કરે છે. લેખિતન ડૉક્ટર શ્રી નાગજી કેશવજી રીટા, પ્રમુખ શ્રી વાગડ વિસા ઓસવાળ ચોવીસી મહાજન. આવા દિવ્ય આત્મા માટે ઘણા બધા શોક સંદેશાઓ આપ્યા છે. તેમજ આપ સર્વે સ્નેહી સ્વજન પણ અહીં શ્રદ્ધાના સુમન અર્પિત કરવા માટે ઉપસ્થિત થયા છો. સદગત એવા રમાબહેન જીવન એવું જીવ્યા કે જીવનારાએ જોયા કર્યું અને કર્મ સદા એવા કર્યા કે સૌના હૃદયમાં સ્થાન રહ્યું. પળનો ઉપયોગ એવો કર્યો કે કાળ પણ સમય પણ જોતો રહી ગયો અને નશ્વર જગતને છોડીને ચાલ્યા ગયા અને આપણે સૌ એમની તસવીર જોતા રહી ગયા. સમસ્ત પરિવારની સાથે વાત્સલ્ય મૂર્તિ એવા ભાભી રમબેનને અમારી પરિવાર તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. લિખિતન ગુણવંતીબેન નેમચંદ મેક્ષણ સત્રા પરિવાર તરફથી ફોરમ ભાવિક સત્રા, છાયા રાજેશ ગડા, હેમલતા હર્ષદ શકપાલ અને સિદ્ધા શ્રિયા અને દીવમ. આવા સમસ્ત પરિવારે શ્રદ્ધાના સુમન અર્પણ કર્યા હોય એવા જીવનને આપણે પણ સૌ કોઈ બક્ષીએ. કારણ કે જીવનની અંદર સુવાસ ફેલાવીને એક અગત્યની વાત છે. જીવન કેટલું જીવ્યા છે એ મહત્વનું નથી, પરંતુ જીવન કેવું જીવાય છે એ વધારે મહત્વનું છે. તેમની ઉંમર 66 વર્ષ કહેવા જઈએ તો નાની જ ઉંમર છે, પરંતુ આજે સમસ્ત પરિવારજનો જે શ્રદ્ધાના સુમન અહીંયા અર્પિત કરવા ઉપસ્થિત થયા છો તેના ઉપરથી તેમની જીવનની ઝાંખી આપણે જોઈ શકાય છે. તેમના સદગુણોનો સુવાસ એ મૂકીને ગયા છે અને માટે એવા સદગુણોને આપણે પણ સૌ કોઈ આપણા જીવનની અંદર એક તત્વ રૂપે પણ એક ક્ષણ રૂપે પણ આપણી અંદર પથરાવવાનો પ્રયત્ન કરીએ. તે જ સાચી શ્રદ્ધાંજલિ બનાવશે. सूरज ना बन पाए तो बन के दीपक जलना चल, फूल ले
સ્વર્ગસ્થ રામુબહેન કે જેઓએ પોતાના સમસ્ત પરિવારની અંદર ઘણો ભોગ આપ્યો, દરેકને સાંકળની જેમ સાધ્યા અને આજે એમના જીવન સાથી ટોકરજીભાઈ એ પણ પોતાના જીવન સાથી માટેના કંઈક શબ્દોને આચરણ કરી રહ્યા છે અને એ આચરણની અંદર પોતાના હૃદયસ્પર્શી શબ્દોને અહીં લખ્યા છે. આપણી પાસે સાંભળી બતાવું છું. બુધવાર તારીખ 5 નવેમ્બર 2025ના રોજ સ્વર્ગસ્થ રામુબહેન ટોકરસિંહ મેકલ સત્રાએ આ નશ્વર જગતને વિદાય આપી. એ સાથે એક એવી સ્ત્રીની જીવંત કથા પૂર્ણ થઈ ગઈ જેઓએ પોતાનું આખું જીવન માત્ર પરિવારના સુખ માટે સમર્પિત કર્યું. 1 ડિસેમ્બર 1959ના રોજ કચ્છ વાગડના આધોઈ ગામમાં એક સાધારણ પરિવારમાં માતા સંતોકબહેન સુરજી હરદોર ગાલાના મુખે તેમનો જન્મ થયો. ભણતર ભલે પૂરું થઈ ન શક્યું, પરંતુ સંસ્કાર, સદ્ગુણ અને માનવીય મૂલ્યોનો ભંડાર તેઓમાં હતો. નાની ઉંમરથી જ તેઓએ સહનશીલતા, પ્રેમ અને કરુણાને જીવનનો આધાર બનાવી લીધો હતો. લગ્ન પછીના 46 વર્ષના દાંપત્ય જીવનમાં તેમણે દરેક સંબંધને મમતા અને સમજણથી જોડ્યો. રામુબેનના જીવનમાં 2 પુત્રો અને 1 પુત્રી છે. ત્રણેય સંતાનોના લગ્ન થઈ ગયા છે અને આજ દરેક પોતપોતાના પરિવાર સાથે સુખી જીવન જીવે છે. એ ત્રણેય પરિવારોના દરેક સભ્યના હૃદયમાં રામુબહેન માટે અપાર પ્રેમ અને લાગણી સમાય છે. સરળ, સૌમ્ય, મળતાવડા અને ધાર્મિક સ્વભાવ ધરાવતી રામુબહેનને પ્રભુ ભક્તિ અને જીવદયાનું વિશેષ મહત્વ હતું. ભવ્યતા અને દેખાવથી દૂર રહીને તેમણે સાદગીમાં આનંદ મેળવ્યો. હરવું ફરવું, નાટક, પિક્ચર, સરસ કપડાં પહેરવા કે હોટલના ભોજન જેવી વસ્તુઓ તેમને ગમતી ન હતી. તેમનો આનંદ તો પરિવારની ખુશીમાં જ હતો. રામુબહેનનું આખું જીવન ત્યાગ, સેવા અને પ્રેમનું પ્રતીક રહ્યું. પોતાને માટે તેમણે ક્યારેય સમય કાઢ્યો નહીં. જીવનના અંતિમ શ્વાસ સુધી પરિવાર માટે જ જીવ્યા. જીવનના અંતિમ સમય સુધી પોતાના માટે કાંઈ પણ માંગ્યું જ નહીં. તેમણે પૂરું જીવન પોતાના પરિવારની ખુશીઓ માટે સમર્પિત કરી દીધું. એવી આ મહાન આત્માને હવે શારીરિક રીતે ભલે આપણા વચ્ચે નથી, પરંતુ તેમના સંસ્કાર અને સદ્ભાવના, એમની સાથે જીવન સફરમાં વિતાવેલી ક્ષણો, એની સ્મૃતિઓ હંમેશા દરેકના હૃદયમાં જીવંત રહેશે. રામુબહેનનું જીવન એક સંદેશરૂપી છે કે જે સુખ, સાચું સુખ પોતે મેળવવામાં નહીં, પરંતુ બીજાઓને આપેલા આનંદમાં છે. તેમની આત્મા પ્રભુના ચરણોમાં શાશ્વત સુખ અને શાંતિ પામે, એ જ સૌની અંતરની પ્રાર્થના છે. સમસ્ત પરિવારને આ શબ્દો. જીવન સફરમાં અચાનક મળ્યા તે આપણે. જીવન સફરમાં અચાનક મળ્યા તે આપણે. આંસુ લઈને છૂટા પડ્યા તે આપણે. આંસુ લઈને છૂટા પડ્યા તે આપણે.
કહેવાય છે ને કે માં તે માં અને બીજા બધા વનવગડાના માં. માને આપણે જો આ એક વખત જીવનમાં ખોઈ બેસીએ ને તો એને મેળવવા માટે આપણે બીજો જન્મ લેવો પડે છે. માના ઉપકારોને ક્યારે પણ આપણે ભૂલી ન શકીએ. ઉપકારનો બદલો કઈ રીતે વાળશો એની ખબર નથી. શરીરની ચામડી ઉખેડી દઈએ ને તો પણ એ ઉપકારનો બદલો નથી વાળી શકવાનો. કહેવાય છે ને સાધન સેવા અને સમર્પણનું નામ છે માં. ભાવ ભજન અને ભક્તિનું નામ છે માં. આસન આસ્થા અને અસ્પિસ્તનું નામ છે માં. અને તેથી જ જીવનની અંદર સૌની સાથે બંધાઈને આપણે સંબંધનું નામ આપીએ, પરંતુ માં સાથે તો આપણા ઋણાનો બંધ બંધાયા છે. બસ આજ માં સર્વજ રૂપે સમસ્ત રૂપે આપણા હૃદયમાં સમાઈ જાય અને તેના ગુણોનો ઉપકાર આપણે ક્યારેય પણ ન ભૂલીએ. નતમસ્તક વંદન કરતા શ્રદ્ધાના સુમન અર્પણ કરીએ. એ સમય કદી ના મમ્મી ભૂલાતું અને યાદ આવશે તમારી ગમતી વાત. અમને યાદ આવશે તમારી ગમતી વાત. યાદ આવે મોરી માં, યાદ આવે મોરી માં મને. જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં મને. જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં. યાદ આવે મોરી માં મને, યાદ આવે મોરી માં. ક્યાં છે વાલી માં મારી, ક્યાં છે રમું માં મને. જન્મ
એવો મમતાનો મેરડો તે મારી માવડી, એવો મમતાનો મેરડો તે મારી માવડી, એવો મમતાનો મેરડો તે મારી માવડી. ફક્ત 19 દિવસ પહેલાં જ આ કુટુંબ પરિવારના ટોકરસીભાઈના માતુશ્રી અવસાન પામ્યા. સાસુમાં અને પુત્રવધુ બંને વચ્ચે ફક્ત 19 દિવસનો ફરક પડ્યો. આવા ચાલ્યા બંને માવડીઓ આ સમસ્ત પરિવારને છોડી. ગામ આધોઈ નિવાસી હાલ મુંબઈ મલાડ સ્થિત સદગત આદરણીય રામુબહેન ટોકરસી મેકણ સત્રા, ઉંમર વર્ષ 66, તેઓ બુધવાર તારીખ 5/11/2025 દિવસે અરિહંત શરણ પામ્યા. આસમાનને નાનો ઠરાવે માતાનો વાલ ભર્યો ખોડો, આકાશથી પણ વિશાળ હતો માં તમારો પાલવનો છેડો. સુસંસ્કારોની વિરાસત મળી અમને તમારી પાસેથી માં, દેહથી સાથ છૂટ્યો ભલે અમારા અંતરપટમાં સદાય રહેશો જીવંત આપ. દાદા સાસુજી સસરાજી સ્વર્ગીય દેવઈબેન દુદા થાવર સત્રા, સાસુ અને સસરા સ્વર્ગીય મેઘીબેન મેકણ દુદા સત્રા, દાદા અને દાદી સ્વર્ગીય રતનબહેન હરગુર હીરા ગાલા, માતા અને પિતા સ્વર્ગીય શક્તિબહેન સુરજી હરગોર ગાલા, નાના અને નાની સ્વર્ગીય વિંજયબેન હરગણ કરમણ છેડા, જીવન સાથી ટોકરસી મેકણ દુદા સત્રા. પુત્ર અને પુત્રવધુ શ્વેતા શૈલેષ ટોકરસી સત્રા આધોઈ, નૈના મનસુખ ટોકરસી સત્રા આધોઈ, પુત્રી અને જમાઈ અલ્પા અજીત માલશી ગાલા આધોઈ, પૌત્ર હિત કેવલ શૈલેષ ટોકરસી સત્રા આધોઈ, કાવ્ય મનસુખ ટોકરસી સત્રા આધોઈ, દોહિત્ર અને દોહિત્રી રુચિ ધનરાજ અજીત ગાલા આધોઈ. દિયર તેમજ દેરાણી ગંગા સ્વરૂપ જયવંતી કેશવજી મેકણ સત્રા આધોઈ, ગુણવંતી નેમચંદ મેકણ સત્રા આધોઈ, ગંગા સ્વરૂપ ખીમઈબહેન અમરસિંહ મેકણ સત્રા આધોઈ, નવલબહેન મણીલાલ મેકણ સત્રા આધોઈ, નણંદ અને નણદોઈયા ગંગા સ્વરૂપ ગોમતીબહેન ચામસી જીવરાજ ગડા આધોઈ, દિવાળીબહેન સુરેશ હરચંદ ગાલા મનપરા. પિયર પક્ષથી બહેન તેમજ બનેવી ગંગા સ્વરૂપ જીવતીબહેન મણસી લધા ગડા મનપરા. કાકાઈ ભાઈ અને ભાભી વેલુબહેન કાંતિલાલ મણસી ગાલા આધોઈ, ગંગા સ્વરૂપ રંજનબેન શાંતિલાલ મણસી ગાલા આધોઈ, પુષ્પાબેન બેનજી પોપટ ગાલા આધોઈ, મંજુલાબેન હરિલાલ પોપટ ગાલા આધોઈ, ગંગા સ્વરૂપ જયશ્રીબેન પ્રવીણ પોપટલાલ ગાલા આધોઈ, સંગીતાબેન પ્રકાશ પોપટલાલ ગાલા આધોઈ અને કંચનબેન દીપેશ પોપટલાલ ગાલા આધોઈ તેમજ સમસ્ત પરિવાર. આવા દિવ્ય આત્મા માટે આપણે ઈશ્વરને એ જ પ્રાર્થના કરશું કે તેમનો આત્મા જ્યાં હોય ત્યાં બધા જ કર્મોને પૂરા કરી શીઘ્રાતિ શીઘ્ર પરમ સુખ પરમ શાંતિને પ્રાપ્ત કરે, એ જ તેમની તસવીરની સામે બે હાથ જોડી સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ दादी माँ, ओ माँ दादी माँ.
થશે પણ આપ પોતાનું સ્થાન જાળવી રાખશો. અંજલિ ગીત પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. ત્યારબાદ મોટી શાંતિનું પઠન થશે. ત્યારબાદ આજની આ માતૃવંદના તેમજ પ્રાર્થના સભા અમે પૂર્ણ કરશું. પથ્થર પૂજા પૃથ્વી તણા ત્યારે દીઠું નવમુખડું એ પુનીત જનના કાળજા પથ્થર બની છૂટશો નહીં ધન ખર્ચના મળશે પણ માત પિતા મળશે નહીં. પલ પલ પુનિત એ ચરણની તવ ચાહના ભૂલશો નહીં. ભૂલો મને બીજું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એ વિસરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. હે નાથ જોડી હાથ પાય દેવ તે સબ લાગીએ શરણું મળે સાધુ તમારો તે હૃદયથી માગીએ. જીવાયો આપ પાસે શરણ કરાવજો. પરમાત્માએ આત્માને પરમ શાંતિ આપજો. કરી કરી મનાયો મે કરી જે પૂરે માઈ અવતરે તમોરે પ્રેમે ઓ પ્રભુજી આપને ભક્તિ કરી. જોયસીના કંદરોને લક્ષ્મણને કાપજો. પરમાત્માએ આત્માને પરમ શાંતિ આપજો. મોક્ષ કી સુખ સ્વર્ગના શામુરે સીવી નથી. દેવ દુર્લભ માનવે ભક્તિ કરવા માંગતી. સાચું બતાવી રૂપ શ્રી હરિહંતરને સ્થાપજો. પરમાત્માએ આત્માને પરમ શાંતિ આપજો. પરમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ. સમસ્ત પરિવાર કહે છે કે માં 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 તું હતી તો ઘર ખરેખર ઘર હતું. એક મીઠું આંગણે સરોવર હતું માં. જોગ તકતા તાપ સાથે ઢાલ હતી માં. એક માથે વાદળું જંગલ હતું માં. સાવ ખાલી ન થયું આંગણું. તું હતી તો ખોરડું પગભર હતું માં. આંગણું અમારું સૂનું થયું તારા વગર. ક્યાં જશું અમે? કોને માં કઈ બોલાવશું અમે? કોને માં કઈ બોલાવશું? સતતના આત્મશ્રેયથી અહીંયાથી શ્રી નૌકારમાં મંત્ર શ્રી વત્સકરમ સ્તોત્ર અને શ્રી મોટી શાંતિનું પઠન કરાવી રહ્યા છે. શાંતિપૂર્વક સાંભળશો. કોઈનો પણ ફોન વાઇબ્રેશન ઉપર ન હોય તો પ્લીઝ વાઇબ્રેશન મોડ પર મૂકીશું. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉદચ્છાયાણમ
नमो सोपसाहनं एसो पंचनमोकारो सोपपारोपणासनो मंगलानं च सर्वेसिनं पडमं हवे मंगलं परमं हवे उवत्सकरं पासं वन्दामि कम्मकरं कं विस्सहरविसलीनासं मंगलकल्याण आवासं विस्सहरपुलिङ्गमन्तं कण्ठीधारे जोसयमणु तत्सगहरोगमारी विठ्ठचराजन्ती वसामं चिठ्ठाऊ दुरेमंतो तुच्छपणामो विभव फलोय नर्तिदी येसु विजीवा पावतीन दुःखतो गच्छं तुह समत्ते लब्धे चिंतामणि कप्पपायव भैरे पावती अविखेणं जीवा अरणमरणं ठाणं ये संतो महायस बत्तीधरणी भरेण ये एळता विरदिच्च बोही भवे भवे पास जिने चंद भवे भवे पास जिने चंद भो भो भव्या श्रुत वचनं प्रस्तुतं सर्वमेतत् ये यात्रायां त्रिभुवन गुरो राहता भक्ति भाज तेषां शान्तिर्भवतु भवता मर्हदादि प्रभावा दारोग्य श्री धृतिमति करी क्लेश विध्वंस हेतु भव भव्य लोक यही भैरता वरत विदेह संभवानां समस्त तीर्थकृतां जन्मन्यासन प्रकंपानंतरममिथा विघ्नानि सौधर्माधिपतिः सुघोषा घंटा चालनानंतरं सकल सुरासुरेन्द्रैः सह समागत्य सविनय बर्हद पट्टाकरं गृहीत्वा गत्वा कनकाद्रिशे शृङ्गे भीत जन्माभिषेक शान्तिमुद्घोषयति यथा ततोऽहं कृतानुकारमिति कृत्वा महाजनो येन गतः सपन्था इति भव्यजनैः सहस समेत्य स्नात्रपीठे स्नात्रं विद्याय शान्तिमुद्घोषयामि तत्पूजायात्रां स्नात्रादिमहोत्सवानामन्तरमिति कृत्वा कर्णदत्वा निशम्यतां स्वाहा ॐ पुण्यहां प्रियन्तां भगवन्तो अर्हन्तः सर्वज्ञ सर्वदर्शिन श्रीलोकनाथा श्रीलोकमहिता श्रीलोकपूज्या श्रीलोकेश्वरा श्रीलोकोद्योतकराः ओम ऋषभ अजित संभव अभिनंदन सुमति पद्मप्रभ सुपार्श्व चंद्रप्रभ सुविधि शीतल श्रेयांस वासुपूज्य विमल अनंत धर्म शांति कुंतु अरमल्ली मुनि सुव्रत नमी नेनी पार्श्व वर्तमानांता जिनाः शांति शांताः शांतिकर भवन्तु स्वाहा ओम मुनयो मुनिप्रवरा रिपु विजय दुर्भिक्ष कांतारेषु दुर्गमार्गेषु रक्षन्तु वो नित्यं स्वाहा ओम श्रीं ह्रीं धृतिमती कीर्तिकान्ति बुद्धिलक्ष्मी मेधा विद्यासाधन प्रवेश निवेशनेषु सुगृहीता नामानो जयन्तु ते जिनेन्द्राः ओम रोहिणी प्रज्ञप्ति व्रजशंखला वज्रांकृषि अप्रतिचक्रा पुरुषदत्ता काली महाकाली गौरी गांधारी सर्वस्रा महाज्वाला मानवी पैरुट्या अच्युता मानसी महामानसी षोडश विद्यादेव्यो रक्षन्तु वो नित्यं स्वाहा ओम आचार्योपाध्याय प्रभुतिर्चातुर्वर्णस्य श्री श्रवण संघस्य शांतिरे भवतु तुष्टिरे भवतु पुष्टिरे भवतु ओम ग्रहश्चंद्र सूर्याकारक बुद्ध बृहस्पति शुक्र शनिश्चर राहु केतु सहितः सलोकपालः सोम यम वरुण कुबेर वासवादित्य स्कंद विनायको वेदाज ये चान्यपि ग्राम नगर क्षेत्र देवता दयस्ते सर्वे प्रियन्तां अक्षिण कोश कोष्ठकर नरपतश्च भवन्तु स्वाहा ओम पुत्र मित्र भातृ कलत्र सुहृद स्वजन सबंधी बंधुवर्ग सहितः नित्यो चामोद प्रमोदकारिणः अस्मिंश्च भूमंडल यायातन निवासी साधु साध्वी श्रावक श्राविकाणां रोगोपसर्ग व्याधि दुःख दुर्भिक्ष दोर्मनपस्यनमशनाय शान्तिर्भवतु ओम तुष्टि पुष्टि वृद्धि वृद्धि मांगल्योत्सवाः सदा प्रातुर्भूतानि पापानि शाम्यन्तु दुरितानि सत्रव परामुखा भवन्तु स्वाहा श्रीमते शांतिनाथाय नमः शांति विधायिने त्रैलोक्य श्यामराधीश मुकुटाप्य चिंताग्रे शांति शांति कर श्रीमान शांति दिसतु मे गुरु
शान्तिरेव सदा तेषां येषां शान्ति गृहे गृहे उन्मुष्ट इष्ट दुष्ट ग्रहगति दुस्वप्न दुर्मितानि संपादित हित संपन्न नामग्रहणं जयन्ति शान्तेः श्री संघ जग जनपद राजाधिप राजाभिषेकानां गोष्ठिकपुर्य मुख्यानां व्याहरणं शान्ति श्री श्रवण संघस्य शान्तिरे भवतु श्री जनपदानां शान्तिरे भवतु श्री राजाधिपानां शान्तिरे भवतु श्री राजसमीनशानां शान्तिरे भवतु श्री गोष्ठिकानां शान्तिरे भवतु श्री पौरमुख्यानां शान्तिरे भवतु श्री पौरजनस्य शान्तिरे भवतु श्री ब्रह्मलोकस्य शान्तिरे भवतु ओम स्वाहा श्री पार्श्वनाथाय स्वाहा येषां शान्ति प्रतिष्ठा यात्रा स्नात्राध्यायन सवसानेषु शान्तिं कलशं गृहीत्वा कुङ्कुमचन्दन कर्पूरागरो धूपवासकुसुमाञ्जलि समेतः स्नात्र चतुष्किकायां श्री संघ समेत शुचि वपुः पुष्पवस्त्र चन्दनाभरणाङ्कृतं पुष्पमालां कण्ठे कृत्वा शान्तिमुद्घोषयित्वा शान्तिं पानयन् मस्तके दातव्यमिति नृत्यं मणिपुष्पवर्षं सृजन्ति गायन्ति च मङ्गलानि स्तोत्राणि गोत्राणि पठन्ति मन्त्राणि कल्याणभाजो हि जिनाभिषेके शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणः दोषाप्रयत्नाशं सर्वतः सुखी भवतु लोकः अहं तिथ्यैर्माया शिवादेवी तुम्हा नयर निवासिनी अमः शिवं तुमः शिवम् अस्यो वसं शिवं भवतु स्वाहा उपसर्गां क्षयं यान्ति छिद्यन्ते विघ्नवल्लय मना प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणं जैनं जयति शासनं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपज्जायाणं नमो लोहे सव्वसाहुणं एसो पंचनमोकारो सव्वपावपणासह मंगलाणं च सव्वेसी પડમમ હવે મંગલમ સદગતના આત્મશ્રેયાર્થે દરેકે દરેક વ્યક્તિ 12 લોગસનો કાવસર કરે 12 લોગસનો કાવસર 8 નવકારનો મિચ્છામી દુગ્ગડમ સદગત રામોબેનના આત્મશ્રેયાર્થે દિલેરી એક્સક્લુઝિવ વેસ્ટર્ન આઉટફિટ તરફથી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરેલી છે. સ્વર દ્વારા ઈશ્વર સુધી પહોંચવાની ભક્તિ આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા હતા ચાચા રિબેટ્સ પ્રસ્તુત ખ્યાતિ રામભ્યા અને તમામ સાથી કલાકારો. ભક્તિ ગીત દરમિયાન અમારા કોઈ પણ કલાકારથી આગમ યા શાસ્ત્ર વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો ત્રિવિધે મિચ્છામી દુક્કડમ અને સંપર્કનો સેતુ અમારી વચ્ચે સાધવા માટે પ્રકાશભાઈ પોપટલાલ ગાલાનો અમે સમસ્ત રૂપે આભાર વ્યક્ત કરીએ છીએ. અને આ સાથે જ આ પ્રાર્થના સભા શ્રદ્ધાંજલિ સભા માતૃવંદના અહીં પૂર્ણ થાય છે. સર્વપ્રથમ ભાઈઓને નમ્ર નિવેદન કે આપ હાથ જોડવા માટે આશ્વાસન આપવા માટે પધારશો, ત્યારબાદ બહેનો આવે એટલો આદર જાણું છું. આ સાથે જય જિનેન્દ્ર, જય મહાવીર.
લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે અને સારા પ્રસંગોમાં જવા માટેની છૂટ આપેલ છે. દરેક ધ્યાનમાં રહેશો.